તો એક તરફ આકરો ઉનાળો અને તેવામાં પાણી માટે વલખા આવી જ કંઈક અરવલ્લી મેઘરાજ વેમાપુર અને આસપાસના વિસ્તારોની હાલત છે, જ્યાં અનેક રજૂઆત છતાં પાણી માટે લોકો પોકાર ઉઠી ગયા છે। તેવામાં સરકારને જગાડવા માટે અને પાણી પૂરું પાડવા માટે ગ્રામજનો હવે તળાવ પર બેસીને વિરોધ કરી રહ્યા છે, હવન કરી રહ્યા છે। અમારા ગામની અંદર મેઘરજ તાલુકામાં પાણી નથી સાહેબ, મારા પાણીનો પુરવઠો કરવો પડે, કેમ કે ઘાસવાળો નથી, પાણી અથવા નથી અને લોકો બહુ ત્રાસી લોકો છે, ત્રાસી ગયા લોકો બહુ, સરકાર કોઈ હમું જોતું નથી। આ વિસ્તારમાં અંદર લોકો ત્રાસી ગયેલા બહુ સાહેબ, મારા તે પાણીનો બંદોબસ્ત કરો અને અથવા ઘાસનો બંદોબસ્ત કરો। તળાવોનું પાણી પાડવામાં નથી આવેલું, તેના અનુસંધાનમાં યજ્ઞ કરવામાં આવેલ છે અને બાજુના ગામોમાં પાણી આવતું હોય તો આટલા વિસ્તારના ટૂંકા લગભગ 1 થી 2 કિલોમીટરની અંદર પાણી નહીં આવી શકે એવું અમારી ઉગ્ર રજૂઆત હતી। વારંવાર સરકારની અંદર રજૂઆત કરવા છતાં કોઈ પણ આનું રિપ્લે નથી આવતું। પશુપાલન માટે ઘાસચારો પાણીની સુવિધા માટે સરકારને સદબુદ્ધિ આપે અને છેવાડાના ગામોની પાણીની સુવિધા સભર કરે। જે વારંવાર રજૂઆત કરવા છતાં જેમને અવગણના કરવામાં આવે છે છેવાડાના ગામોની, એ સરકારને શું ત્રુટિ છે એ સમજી અને આ છેવાડાના લોકોની પાણીની સમસ્યા હલ કરે, તે બદલ આ ગ્રામજનોની ઉગ્ર રજૂઆત છે। ઉનાળાના આકરા તાપની અંદર સુકાઈ ગયેલા તળાવો ભરવા માટે સિંચાઈ વિભાગના સુજલામ સુફલામ યોજના હેઠળ નર્મદાનું પાણી લિંક કરી પાઇપલાઇન દ્વારા તળાવમાં નાખવાની જે યોજના ચાલી રહી છે, દ્રશ્યમાં જોઈ શકો છો કે આ યોજનાનું માલપુર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કરાયો હતો। માલપુરના અને મેઘરજના ગામડાઓમાં તળાવો ભરવા માટેના કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। મેઘરજ તાલુકાના જે તળાવો છે એમાં અમુક વિસ્તારો જે છે એ અમુક વિસ્તારો સુધી આ યોજનાનો લાભ પહોંચ્યો છે, પરંતુ ભેમાપુર, ઉનવા, વસઈ બાજુના જે 6 કિલોમીટરનો વિસ્તાર છે આ વિસ્તાર આ યોજનાથી વંચિત રહ્યો છે, જેના કારણે આ લોકોને પાણીની ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે તંત્રને જગાડવા માટે સ્થાનિક જે લોકો છે એમને એકઠા થઈ તળાવમાં બેસી હવન કર્યું છે। તંત્રને જગાડી અને આ જે યોજનાના લાભથી વંચિત જે ગામો છે એ તમામને તળાવ ભરવાની યોજનાનો લાભ આપવામાં આવે એવી ગ્રામજનોની માગ રહેલી છે। જયદીપ ભાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।